ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આજે કચ્છની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ કચ્છમાં ફરી કેસરીયો લહેરાયો છે। ભાજપે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 4 નગરપાલિકા પર ફરી કબજો મેળવ્યો છે। કચ્છની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આજે જાહેર થયા બાદ ભાજપે ફરી સત્તા મેળવી લીધી છે। આજે સવારના 9 વાગ્યાથી મતગણતરી શરૂ થતા ઉમેદવારોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા, પરંતુ ભાજપનું જોર આજે કચ્છમાં ફરી જોવા મળ્યું છે। કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા પર ફરી ભાજપનું શાસન આવી ગયું છે। આ વખતે પાટીદાર અનામત આંદોલનને પગલે શંકા સેવાઈ રહી હતી કે ભાજપને કચ્છમાં પણ જીત મેળવવી મુશ્કેલ જણાતી હતી, પરંતુ મતદારોએ ફરી 5 વર્ષ માટે સત્તા ભાજપને સોંપી દીધી છે। કચ્છ જિલ્લા પંચાયતની 40 સીટમાંથી ભાજપે 27 સીટ પર વિજય મેળવ્યો છે, જ્યારે માત્ર 13 સીટ જ કોંગ્રેસ જીતવામાં સફળ રહી છે, તો 10 તાલુકા પંચાયતોમાંથી ભાજપે 8 તાલુકા પંચાયતો પર વિજય મેળવ્યો છે, જ્યારે લખપત અને માંડવી તાલુકા પંચાયત પર કોંગ્રેસનો વિજય થયો છે, તો 4 નગરપાલિકાની ચૂંટણીમાં 4 નગરપાલિકાઓ પર ભાજપે સત્તા મેળવી છે। જેમાં તાલુકા પંચાયતની વાત કરીએ તો લખપત તાલુકામાં કુલ બેઠકો 16માંથી 7 ભાજપને અને 9 કોંગ્રેસને મળી છે। અબડાસા તાલુકામાં 18 બેઠકમાંથી 10 ભાજપને, 7 કોંગ્રેસને અને 1 અપક્ષને। નખત્રાણા તાલુકામાં 20 બેઠકમાંથી 11 ભાજપને અને 9 કોંગ્રેસને। ભુજ તાલુકામાં 32 બેઠકમાંથી 19 ભાજપને અને 13 બેઠક કોંગ્રેસને મળી છે। માંડવી તાલુકામાં 20 બેઠકમાંથી 9 ભાજપને અને 11 બેઠક કોંગ્રેસને મળી છે। મુન્દ્રામાં 20 બેઠકમાંથી 14 બેઠક પર ભાજપ અને 6 બેઠક પર કોંગ્રેસ રહ્યું છે। અંજાર તાલુકામાં 20 બેઠકમાંથી 11 બેઠક ભાજપને અને 9 બેઠક કોંગ્રેસને મળી છે। ગાંધીધામમાં 16 બેઠકોમાંથી 12 બેઠક ભાજપને અને 4 બેઠક કોંગ્રેસને મળી છે। ભચાઉ તાલુકામાં 20 બેઠકમાંથી 13 બેઠક ભાજપને અને 7 બેઠક કોંગ્રેસને મળી છે। રાપર તાલુકામાં 24 બેઠકોમાંથી 18 બેઠક ભાજપને અને 6 બેઠક કોંગ્રેસને મળી છે। આમ કુલ બેઠક 206માંથી 124 બેઠક ભાજપને અને 81 બેઠક કોંગ્રેસને મળી છે, જ્યારે 1 બેઠક અપક્ષને મળી છે। નગરપાલિકાની વાત કરવામાં આવે તો માંડવી નગરપાલિકામાં કુલ બેઠક 36માંથી 23 બેઠક ભાજપને અને 13 બેઠક કોંગ્રેસને મળી છે। ભુજ નગરપાલિકામાં 44 બેઠકમાંથી 29 બેઠક ભાજપને અને 15 બેઠક કોંગ્રેસને મળી છે। અંજાર નગરપાલિકામાં 36 બેઠકમાંથી 32 બેઠક ભાજપને અને 4 બેઠક કોંગ્રેસને મળી છે। ગાંધીધામ નગરપાલિકામાં 52 બેઠકમાંથી 45 બેઠક ભાજપને અને 7 બેઠક કોંગ્રેસને મળી છે। આમ કુલ બેઠક 168માંથી 129 બેઠક ભાજપને અને 39 બેઠક કોંગ્રેસને મળી છે। કૌશલ્યાબેન, માધાપર ઉપર એક ભવ્ય જીત થઈ છે જિલ્લા પંચાયતની સીટ ઉપર, અપેક્ષા હતી જ? હા, હતી જ, ખાતરી હતી મારા મતદારો ઉપર। શું મેસેજ આપશો એ મતદારોને જેણે અવળો વિશ્વાસ મૂક્યો છે તમારા ઉપર? મતદારોને મારું એક કહેવાનું છે કે એક દિવસ તમે મને આપ્યો છે, હવે 5 વર્ષ હું તમને આપીશ। માધાપરનો વિકાસ જે રીતે ચાલુ રહ્યો છે એવી રીતે જ સતત ચાલુ રહેશે એની ખાતરી આપું છું। કયા વિકાસના કાર્ય કરશો, કયા ખૂટતી કડીઓ છે અત્યારે? પ્રાથમિક સુવિધાઓ, શિક્ષણ કે આરોગ્ય, વધારે તો ગટરના પ્રશ્નો છે, તો અમે પહેલી મહત્વ એને આપશું। ખૂબ જ આનંદની લાગણી છે અને મને માધાપરની પ્રજા ઉપર વિશ્વાસ હતો એમ કે આ વખતે એ લોકો તન મન ધનથી અને મને મદદ કરી છે, એને બદલ માધાપરની પ્રજાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને સતત 20 વર્ષ સુધી જે મારી પ્રજાએ મારી સાથે રહી અને જે સહકાર આપ્યો છે તે બદલ ખરેખર હું પ્રજાનો ઋણી છું। આજના જે લીડ મને મળી છે 5043 મત, નારપર જિલ્લા પંચાયતની સીટમાં આવતા તમામ ગામો ખૂબ જ સારી રીતે ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી મને અને તાલુકા પંચાયતના તમામ સભ્યોને જીતાડ્યા છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની જીત છે, આ તમામ કાર્યકર્તાઓની જીત છે, એ આ સૌ લીડ તરફથી આપ જાણી શકો છો। અગાઉ અમે જ્યારે ચૂંટણી પ્રચારમાં ગયા ત્યારે વિકાસના કામોની ખૂબ જ કામો થયા છે, દરેક ગામમાં વિકાસના કામો થયા છે અને બાકી રહેલા કામોમાં પણ તત્કાલ ઝડપી અમે શરૂ કરશું।
અમારા ભુજ સુપર હાઈવે સાકાર ફર્નિચરની મુલાકાત બાદ હવે લઈ જઈશું અમારા ભુજ સંતોષી માના મંદિરની બાજુમાં આવેલ સાકાર હોમ ડેકોર શોરૂમમાં. સાકાર હોમ ડેકોરમાં આપને મળશે અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનના કર્ટન, બેડશીટ્સ, બ્લેન્કેટ્સ તેમજ ઘર સજાવટની તમામ આઇટમો સાકાર હોમ ડેકોરમાં. સાકાર હોમ ડેકોરની વધુ વિગત માટે કોલ કરો 9727545555. કચ્છ જિલ્લા પંચાયત પર છેલ્લા 3 ટર્મથી ભાજપનું શાસન છે, તો આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોએ ભાજપને ફરી એક વખત જિલ્લા પંચાયતનું શાસન સોંપી દીધું છે. કચ્છ જિલ્લા પંચાયતની 40 સીટમાંથી ભાજપે 27 સીટ પર કબજો મેળવ્યો છે. માત્ર 13 જ સીટ કોંગ્રેસને મળી છે. ભુજની 8 સીટ જિલ્લા પંચાયતની સીટમાંથી 6 સીટ ભાજપને મળી છે, જ્યારે 2 સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે. જ્યારે અબડાસામાં 1 સીટ ભાજપને અને 1 સીટ કોંગ્રેસને મળી છે. જ્યારે ગાંધીધામમાં 2 જિલ્લા પંચાયતની સીટ પર ભાજપનો વિજય થયો છે. આ વખતે ભાજપ માટે ચૂંટણી જીતવી અઘરી હતી, પરંતુ મતદારોએ ફરી એક વખત ભાજપને કચ્છ જિલ્લા પંચાયતની સત્તા સોંપી છે. કૃષ્ણા વિલા સહજાનંદ પાર્કની અપાર સફળતા બાદ તમારી લાગણીને માન આપીને હવે લાવી રહ્યા છીએ મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવી યોજના. જે આપનો વિશ્વાસ અને આપના પ્રેમથી આપની સમક્ષ લાવી રહ્યા છીએ. કૃષ્ણા વિલા, જે માત્ર 1299ના સરળ હપ્તે મેળવો. ભદ્રેશ્વર નજીક 70 બારનો પ્લોટ, તો રાશિની જુઓ છો. અમારા એજન્ટ મિત્રો આપને આવકાર્ય છે, તો સંપર્ક કરો અમારા સંબંધી કર્મીઓને. શ્રી સહજાનંદ, આયોજકો માહિતી માર્ગદર્શક એડ્રેસ ઓફિસ નંબર 25 ગોલ્ડન આર્કેડ, ઓસ્લો રોડ, પ્લોટ નંબર 141142, ગાંધીધામ. કચ્છ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ભુજની સુપર સીટ ચર્ચાનો વિષય બની હતી. સતત ચોથી વાર અરવિંદ પિંડોરિયાને ભાજપે ટિકિટ આપતા પક્ષમાં જ વિખવાદ થયો હતો, પરંતુ સુપર સીટ પર અરવિંદ પિંડોરિયાનો વિજય થયો છે. સુપર જિલ્લા પંચાયતની સીટ પરથી અરવિંદ પિંડોરિયાએ 225 મતોથી વિજય મેળવ્યો છે. પક્ષથી નારાજ થઈ માવજી રાબડિયાએ અપક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, તો અરવિંદ પિંડોરિયાના કાકાઈ ભાઈને કોંગ્રેસ ટિકિટ આપી હતી, પરંતુ ત્રિપાંખિયા જંગમાં અરવિંદ પિંડોરિયાનો વિજય થયો છે. તો જીત બાદ અરવિંદ પિંડોરિયાએ પક્ષ તેમજ મતદારોનો આભાર માન્યો છે. સૌપ્રથમ તો હું સુપર સીટના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સીટ 1325 મતથી આ સીટ જીત્યા છે, અને સૌ મતદારોનો અહીંથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે શું બાકી છે વિકાસના કામો? વિકાસના કામો જે કાંઈ બાકી હશે એ અગાઉ કર્યા છે, એમાં બાકી રહેલા કામો અમે આગળ વધારશું. અને આ સ્થળેથી હું ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માનીશ કે મને ચોથી વખત આ સીટ મને આપી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ખાતામાં આ સીટ પડી છે. અપક્ષ સામ દામ અને દંડ ભેટથી આ સીટ લડ્યા હતા, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ મક્કમ રહી અને આ સીટ જીતાડી છે. 4 સીટ તાલુકા પંચાયતની સીટ આપણે જીત્યા છે. દક્ષિણી હોલિડેઝ just ₹3,450 per month. No more excuses for not taking your family on fabulous holidays every year. EMI starting from ₹3,450. 2 easy EMI options, 12 and 24 months, 0% interest on select plans. Sign up now and get a Thailand package free. Call us at 1800-123-3700. For franchisee 9879603068. Holidays 7 days a year.
for 10 years. 230 resorts in India and abroad. Leading hotel brands. Dakshini Holidays. Limited period offer. Conditions apply. Required female sales consultants. 9173331244. Dakshini Holidays. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહેલા માધાપરના હિતેશ ખંડોલનો માધાપર તાલુકા પંચાયત સીટ પર વિજય થયો છે. માધાપરના હિતેશ ખંડોલને ભાજપે આ વખતે માધાપર તાલુકા પંચાયત સીટ પરથી ચૂંટણી લડવા માટે ટિકિટ ફાળવી હતી. ચૂંટણી પહેલા હિતેશ ખંડોલ વિરુદ્ધ કોંગ્રેસ રાજ્ય ચૂંટણી આયોગમાં કોંગ્રેસના ઉમેદવારને ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ તેમ છતાં હિતેશ ખંડોલનો માધાપર તાલુકા પંચાયત સીટ પરથી ઉમેદવારોનો વિજય થયો છે. માધાપરની જીત છે એ લોકોની જીત છે, પ્રજાની જીત છે અને વિકાસની જીત છે કે જે વિકાસ કામો માધાપરમાં થયા જેનાથી લોકોએ ખોબે ને ધોબે ભરી અને મત આપ્યા અને 1600 મતની બહુમતીથી લોકોએ મને વિજય બનાવ્યો. સાથે સાથે માધાપરની 4 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બધી જ સીટો પર ભવ્યથી ભવ્ય વિજય થયો છે. એ માધાપરના લોકોની અને માધાપરના વિકાસની જીત છે. ભચાઉ તાલુકામાં સાડીમાં એક જ નામ એટલે મનાલી સાડી. અમારે ત્યાંથી આપના શુભ લગ્ન પ્રસંગે ખરીદી માટે પધારો. દરબાર સાડીઓમાં વિશાળ રેન્જ. લગ્નની ચુંદડી, મોડિયા ચુંદડી, મારવાડી સૂટ, ચણિયા ચોલી, સાફા, બાયના ભરેલા બ્લાઉઝ પીસ, ચણિયા તેમજ હેન્ડવર્કની સાડીઓ વિશાળ રેન્જમાં, તેમજ બનારસી સાડી, સુરતની હાફ સાડી, તેમજ જયપુરી સાડી અને સુરતની પ્રખ્યાત કેટલોગની સાડી અમારે ત્યાંથી વ્યાજબી ભાવે મળી રહેશે. આ ઉપરાંત ડ્રેસ મટીરીયલ્સનો વિશાળ ખજાનો. બીજું ખાસ, બધી જ સાડીઓ અમારે ત્યાંથી હોલસેલ ભાવમાં મળશે. મનાલી સાડી, હસમુખભાઈ મહેતા, 9925546971, ભરત મહેતા, 9428681584. મનાલી સાડી. કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ફરી એક વખત સત્તા મળી છે. આ અંગે શું કહે છે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો તે સાંભળીએ. જે રીતના પરિણામો દેખાણા, એક મોટી સંખ્યામાં મતદારો કોંગ્રેસ તરફી મતદાન કર્યું છે. અમે ક્યાંક સીટોમાં પરિવર્તિત નથી કરી શક્યા, પણ મતદાનનું પ્રમાણ કોંગ્રેસ તરફી વધારે થયું છે. અમારી લખપત તાલુકા પંચાયત એક જ માત્ર તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે હતી. એના પછી માંડવી તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનું શાસન રહ્યું અને અમુક તાલુકા પંચાયત એવી છે જ્યાં 1-2 સીટોના માર્જિનથી જ અમે સત્તાથી થોડા વિમુખ રહી શક્યા છીએ. જિલ્લા પંચાયતની જે બેઠકો હતી એનાથી ઘણી બેઠકો વધારો થયો છે. આજે 13 બેઠકો ઉપર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્યો જીત્યા છે. એ રીતે જોતા ભારતીય જનતા પાર્ટીના અને મતદારોએ જાકારો આપ્યો છે, સત્તા ભલે મળી છે અને અમે કોંગ્રેસ પક્ષના માધ્યમથી પ્રજાને એક વિશ્વાસ આપવા માંગીએ છીએ કે કોંગ્રેસ પક્ષ જ્યાં જ્યાં સત્તામાં છે ત્યાં લોક સુખાકારીના કામો કરશે. લોકોના જે કંઈ પ્રાણ પ્રશ્નો છે અને પ્રાથમિક સુવિધાના કામો છે એના માટે કોંગ્રેસ જ્યાં સત્તા છે ત્યાં એમના માધ્યમથી કામો કરશું એવો વિશ્વાસ અપાવી છીએ. અને જ્યાં અમે વિરોધ પક્ષમાંથી ત્યાં સબળ વિરોધ પક્ષની ભૂમિકા ભજવી અને લોકોના પ્રશ્નો માટે અમે સત્તાની સામે લડી અને લોકોના કામો કરવા માટે કોંગ્રેસ પક્ષ અગ્રીમ રહેશે. આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ માટે એક સંગઠનનું એક મોટું ભાથું અત્યારે જે ઊભું થઈ ગયું છે અને નાનામાં નાના કાર્યકર અને અમારા સિનિયર આગેવાનો સૌએ જે મહેનત કરી છે એના પરિણામલક્ષી અને લોકો સુધી અમે વાત પહોંચાડી શકીએ છીએ. એટલે આવનારા દિવસોમાં આ એક શરૂઆત છે અને આવનારા દિવસોમાં આનું સારું પરિણામ, હજી પણ વધારે સારું પરિણામ અમે મેળવી શકશું. ભારતીય જનતા પાર્ટીએ સત્તા મેળવવા માટે સામ દામ દંડ ભેદનો અખત્યાર કરી અને લોકોને દબાવવાના પણ પ્રયાસો કર્યા, ક્યાંક લાલચો પણ આપી અને મતદાનના દિવસ છે પણ એટલા બનાવો બન્યા કે બૂથ કેપ્ચરિંગના બનાવો બન્યા, ક્યાંક લોકોને રોકવાના બનાવો બન્યા અને જ્યાં મતદારોને દબાવવાના પ્રયત્નો પણ ભારતીય જનતા પાર્ટી તરફથી થયા. સૌથી પ્રથમ તો કચ્છ જિલ્લાની ઐતિહાસિક અને ભવ્ય વિજય માટે કચ્છ જિલ્લાની જનતાનો
હું આપના માધ્યમથી હૃદયપૂર્વકનો આભાર પ્રગટ કરું છું કે કચ્છ જિલ્લાની જનતાએ ભારતીય જનતા પાર્ટીમાં આ તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાના બધા જ સ્થાનો ઉપર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર ભરોસો મૂક્યો છે એ જનતા અભિનંદનની અધિકારી છે અને અમારી જવાબદારી વધે છે એનો અહેસાસ કરું છું. પંકજભાઈ, કયા વિકાસના કાર્યો છે જે આગામી 5 વર્ષમાં થશે? છેલ્લા 15 વર્ષથી કચ્છની જે વિકાસની ટ્રેન જે આગળ વધી રહી છે એની અંદર નવા ડબ્બા જોડવામાં આવશે. એ બધા જ ક્ષેત્રો હોય, એ રોડ રસ્તા, પીવાના પાણી હોય કે નર્મદાના સિંચાઈના નહેર હોય કે જિલ્લા પંચાયતના માધ્યમથી થતી સેવાઓ હોય, નગરપાલિકાના માધ્યમથી થતી નગરના નાગરિકોની સેવાઓ હોય, નાગરિકોની સુખાકારી વધારવા માટેની બાબતો હોય, એ પ્રકારની તમામ ક્ષેત્રની અંદર અમારો ભરપૂર પ્રયત્ન હશે અને સતત અમે પ્રજાની વચ્ચે રહેશું એવો હું કોલ આપું છું. નખત્રાણા તાલુકામાં જંગી મતદાન કરવા બદલ મતદાર મિત્રોનો આભાર. શુભેચ્છક શ્રી માવજીભાઈ મહેશ્વરી, મમુભાઈ આહિર, પ્રદ્યુમનસિંહ જાડેજા. કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભુજ નગરપાલિકા હંમેશા ચર્ચાનો વિષય બની હતી અને કોંગ્રેસ આ વખતે ભુજ નગરપાલિકા પર ચૂંટણી જીતે તેવી શક્યતા હતી, પરંતુ ભાજપે ફરી એક વખત ભુજ નગરપાલિકા પર સત્તા મેળવી છે. ભુજ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકોમાંથી 29 બેઠકો ભાજપને મળી છે, જ્યારે 15 સીટ કોંગ્રેસને મળી છે. વોર્ડ નંબર 1, 2 અને 3માં કોંગ્રેસનો પેનલ ટુ પેનલ વિજય થયો છે, જ્યારે વોર્ડ નંબર 4, 5, 6 અને 7માં ભાજપનો પેનલ ટુ પેનલ વિજય થયો છે, જ્યારે વોર્ડ નંબર 8માં 2 સીટ ભાજપ અને 2 સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે. તો વોર્ડ નંબર 9માં પણ બીજેપીનો પેનલ ટુ પેનલ વિજય થયો છે. તો વોર્ડ નંબર 10 માટે રિકાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું. એક વખત થયેલી ગણતરીમાં કોંગ્રેસના ઉમેદવારોને અસંતોષ થતા મતગણતરી બીજી વખત કરવામાં આવી હતી. વોર્ડ નંબર 10માં 3 સીટ બીજેપીને અને 1 સીટ કોંગ્રેસને મળી છે, જ્યારે વોર્ડ નંબર 11માં ભાજપનો પેનલ ટુ પેનલ વિજય થયો છે. કૌશલભાઈ, ખાસ કરીને વોર્ડ નંબર 5માં પેનલ ટુ પેનલ ભાજપ આવ્યું, શું મતદારોને કહેશો? ખાસ મતદારોનો આજે વોર્ડ નંબર 5ના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ અમને પેનલ ટુ પેનલ મત આપી વિજય બનાવી અને નગરપાલિકાની અંદર મોકલ્યા છે. અમે વિશ્વાસ આપીએ છીએ કે અમને ક્યારેય નિરાશા નહીં મળે. અલીભાઈ, ખાસ કરીને પક્ષના કાર્યકરો મત આપી વિજય બનાવ્યો, વિશ્વાસ સાથે ખાતરી આપીએ છીએ અમે સંપૂર્ણપણે કામ એ લોકોને કરશું જવાબદારીથી. સાહેબ, મતદારોનો જુસ્સો જે અમને અમારા પ્રચાર દરમિયાન જોવા મળ્યો એ મતોમાં કન્વર્ટ કરી શકે અમે મતદારોના ખૂબ ખૂબ ઋણી છીએ. એમના એક કાર્ય જે પણ પાછલી સરકારોએ પણ પૂર્ણ કરવાની પૂરી કોશિશ કરેલી છે, જે પણ કાર્ય બાકી હશે એને પૂર્ણ કરવાનું વચન આપીએ છીએ અને લગભગ કાર્યો જે પણ પ્રાણ પ્રશ્નો છે એનો સત્વરે ઉકેલ આવે એવી અમારી કોશિશ હશે. હું મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું જેને અમને બહુ જંગી મતીથી જીતાવે. ભારતીય જનતા પાર્ટીએ અમારી ઉપર વિશ્વાસ મૂકીને અમારે 4 જે ઉમેદવારોને પસંદ કર્યા હતા જંગી બહુમતીથી અમે જીતેલા છીએ. સમગ્ર વોર્ડ નંબર 7ના પ્રજાજનોનો, વડીલોનો તથા યુવા પેઢીનો ખાસ હું આભાર માનું છું કે વધુમાં વધુ મતદાન કરીને અમને જંગી બહુમતીથી જીતાડ્યા એ બદલ હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ જીતે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો વતીથી કહું તો વોર્ડ નંબર 7ના મતદારોની જીત છે. મતદારોએ, ભારતીય જનતા પાર્ટીએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને પ્રજાની સેવા કરવા માટે અમને જે તક આપી છે, તો પ્રજાની સુખાકારીમાં કેમ વધારો થાય એ બાબતના બધા જ પ્રયત્નો અમે કરશું અને પ્રજાજનોને અને મારી પાર્ટીના મોવડી મંડળને પણ હું વિશ્વાસ આપું છું કે લોકોની સેવા કરવામાં કદી પાછી પાની નહીં કરીએ. ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું અને ખાસ કરીને આનંદીબેનનો પણ આભાર માનું છું કે એમણે 50% મહિલા અનામતની જાહેરાત કરી છે અને અમે જીત્યા પછી અમારા તરફથી એક સરસ કમિટમેન્ટ આપવા માંગી છે કે અમારાથી બનતા બધા જ પ્રયત્નો કરી અને પ્રજાની સુખાકારીમાં ભાગીદાર બનવાની કોશિશ કરશું. વોર્ડ નંબર 7ના તમામ મતદારોનો અમે ખૂબ જ હૃદયપૂર્વકથી આભાર માની અને બહુ જ સારીમાં સારા લીડથી અમને જીતાડ્યા એ માટે અમે સૌ અમારા જે બીજા 2 ઉમેદવાર હતા તે માત્ર 60 અને 70 મતથી જ નાનજીભાઈ ગુચિયા 60 મતથી પરાજય થયા છે અને પ્રતિમાબેનને 70 મત ઓછા મળે. આવી રીતે ખૂબ અમે ટક્કર આપી છે. ખાસ કરીને તો પહેલાં તો ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે અમને ભુજ નગરપાલિકામાં
ટિકિટ આપી અને અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો, સૌપ્રથમ વોર્ડ નંબર 9ના તમામ મતદારોને ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને ખાતરી આપું છું કે આવતા દિવસોમાં એક અનેરું અને એક આગવું ભૂત બનાવવા જઈ રહ્યા છીએ, ત્યારે અમે સૌ મતદારોને હાર્દિક અભિનંદન, આભાર માનીએ છીએ કે તમે જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એનો ક્યારેય વિશ્વાસઘાત નહીં કરીએ. આગળ 100% વિજયની સાથે બહુ હરખ અને ઉત્સાહ સાથે હું ભુજના શહેરીજનોનું અને ખાસ કરીને વોર્ડ નંબર 9માં રહેતા તમામ મિત્રો મતદારોનો ખૂબ આભાર માનું છું કે અમને લોકોને પેનલને જંગી બહુમતીથી વિજય બનાવ્યો છે. ખૂબ ખૂબ આભાર માનું છું. વોર્ડ નંબર 10માં પ્રજાએ અમારા ઉપર વિશ્વાસ રાખી ને અમને જે જંગી બહુમતીથી જીતાડ્યો છે એ પ્રજાનો વિશ્વાસ અમે ખરા અર્થે સાર્થક કરશું એવી ખાતરી આપીએ છીએ. ભારતીય જનતા પાર્ટીએ ગયા 15 વર્ષમાં વિકાસના કામો લઈને ચાલી છે. આગામી 5 વર્ષો પણ ભુજ નગરપાલિકા વિકાસના કામો લઈને દરેક વોર્ડમાં જશે ને વિકાસની જે ખૂટતી કડીઓ છે એને પૂર્ણ કરશે. ભુજ નગરપાલિકાની 29 તારીખના રોજ જે સામાન્ય ચૂંટણી થયેલી તેનું આજે 2/12ના રોજ લાલન કોલેજ ખાતે કાઉન્ટિંગ હાથ ધરવામાં આવેલ અને વોર્ડ વાઇઝ કાઉન્ટિંગ હાથ ધરવામાં આવેલ. 1 થી 11 વોર્ડનું વારાફરતી મતગણતરી હાથ ધરવામાં આવેલ, જેમાં મતગણતરીના અંતે 29 બેઠકો ભાજપના ફાળે ગઈ છે અને 15 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે અને આપણે એ રીતે મતગણતરી પૂર્ણ કરેલ છે. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો, અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, એલજી, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, બોસ, સાર્ક, નટરાજ જેવી અનેક કંપનીના ઓથોરાઇઝડ ડીલર. એલઈડી, એલસીડી, ફ્રિજ, એસી, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. ભુજ શોરૂમનું સરનામું સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, તાલુકો ભુજ, કચ્છ. આજે સ્થાનિક સ્વરાજ્યની મતગણતરી દરમિયાન જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 4 નગરપાલિકા પર કોંગ્રેસને સત્તા મળી નથી, પરંતુ માંડવી અને લખપત તાલુકા પંચાયતની સીટ પર કોંગ્રેસને સત્તા મળી છે. આજે યોજાયેલી મતગણતરીમાં લખપત તાલુકા પંચાયતની 16 સીટમાંથી ભાજપને માત્ર 7 જ સીટ મળી છે, જ્યારે કોંગ્રેસનો 9 સીટ સાથે વિજય થયો છે. આ વખતે સમગ્ર કચ્છમાં લખપત તાલુકામાં રેકોર્ડ મતદાન થયું હતું. આ વખતે લખપતમાં 79% મતદાન થયું હતું. લખપત હંમેશા કોંગ્રેસનું ગઢ રહ્યું છે અને તે ફરી એક વખત સાબિત થઈ ગયું છે. તો માંડવીના મતદારોએ ભાજપથી કંટાળીને કોંગ્રેસને સત્તા પર બેસાડ્યો છે. માંડવી તાલુકાની 20 સીટમાંથી 9 સીટ ભાજપને મળી છે, જ્યારે 11 સીટ કોંગ્રેસને મળતા કોંગ્રેસ સત્તા પર આવી ગઈ છે. કચ્છમાં 4 નગરપાલિકાઓ માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 4 નગરપાલિકાઓ પર કબજો મેળવી લીધો છે. ભુજ, માંડવી, અંજાર અને ગાંધીધામની 4 નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કચ્છની 4 નગરપાલિકાની કુલ 168 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. 168 બેઠકમાંથી ભાજપે 129 બેઠકો પર કબજો કર્યો છે, જ્યારે કોંગ્રેસને માત્ર 39 સીટ જ મળી છે. માંડવી નગરપાલિકાની 36 બેઠકોમાંથી ભાજપને 23 બેઠક, જ્યારે કોંગ્રેસને 13 બેઠક. ભુજ નગરપાલિકાની 44 બેઠકમાંથી 29 બેઠક ભાજપને, જ્યારે 15 બેઠક કોંગ્રેસને મળી છે. એ જ રીતે અંજાર નગરપાલિકાની 36 બેઠકોમાંથી ભાજપને 32 સીટ મળી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 4 જ સીટ મેળવી શકવામાં સક્ષમ રહી છે. તો ગાંધીધામની 52 બેઠકમાંથી 45 બેઠક પર ભાજપનો વિજય થયો છે, જ્યારે 7 સીટ કોંગ્રેસને મળી છે. આ રીતે કચ્છની 4 નગરપાલિકા પર ભાજપે પોતાનું શાસન જાળવી રાખ્યું છે, જ્યારે કોંગ્રેસના હાથમાં માત્ર નિરાશા જ આવી છે. કચ્છમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગાંધીધામની નગરપાલિકા અને તાલુકા પંચાયતની 12 સીટ પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ગાંધીધામમાં આજે સવારે મતગણતરીના સ્થળે રાજકીય આગેવાનો અને ઉમેદવારોનો કાફલો જોવા મળ્યો હતો. દર વખતની જેમ આ વખતે ગાંધીધામની નગરપાલિકા ભાજપને ફાળે ગઈ છે, જ્યારે તાલુકા પંચાયતની 16 સીટમાંથી 12 સીટ ભાજપને મળી છે. આજરોજ ગાંધીધામ નગરપાલિકાના 13 વોર્ડની 52 સીટોનું જે પરિણામ જાહેર થયો
એમાંથી અફસોસાસ્તે મને કહેવું પડે કે મારી પેનલના 3 જણા હારી ગયા અને એક હું ચૂંટાણું, પણ તે છતાં પણ હું વોર્ડ નંબર 9 ના અમારા કાર્યકરો, મિત્રો, સગા સ્નેહી અને ગાંધીધામની અંદરમાં વસતા અમારા કોંગ્રેસના કાર્યકરોનો આ સ્થિતિથી હું જાહેર આભાર માનું છું. સાથે સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસની અંદરમાં અમારા હારેલા કે જીતેલા ઉમેદવારો બધાનું અભિનંદન આપું છું. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. કુમળી પિતરાઈ બહેન ઉપર ભાઈએ બળાત્કાર ગુજાર્યાના બનાવથી આરોપી ઉપર ગ્રામજનોએ ફટકાર વરસાવ્યો હતો. દુષ્કર્મ આચરનારા આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગત તારીખ 26/11/2015 સાંજના 6:30 વાગ્યાના અરસામાં ભીમાસર ગામે રહેતી 10 વર્ષની બાળા પોતાના ઘરે એકલી હતી ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેની એકલતાનો લાભ લઈ ઘરમાં ઘૂસી બાળા ઉપર ઉપરા ઉપરી છરીના ઘા ઝીકી હુમલાવર નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલ બાળાને ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે જે બાળા ઉપર છરીથી હુમલો કર્યો હતો તે તેનો જ પિતરાઈ ભાઈ દિનેશ ગેલાભાઈ હુંબલ, ઉંમર વર્ષ 25, જે પરિણીત છે, તેમજ તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂકતા તેના કાકાએ પોતાના ઘરે તેને રાખ્યો હતો. બનાવની ટૂંકી વિગત એવી છે કે ફરિયાદીઓ પોતાની ફરિયાદમાં જે તે ટાઈમ એવું લખાવતા હોય કે જ્યારે પોતાની 10 વર્ષની નાની બાળકી પોતાના ઘરે એકલી હતી ત્યારે કોઈ અજાણ્યો શખ્સ આવી અને પેટ અને ગુપ્ત ભાગમાં છરીઓથી ઈજાઓ કરેલ છે. આ મુજબની ફરિયાદ લેવામાં આવેલી. ત્યારબાદ બનાવની આખી હિસ્ટ્રી નીકાળવામાં આવી અને પોલીસ તપાસ કરવામાં આવી. તો પોલીસ તપાસ દરમિયાન એવું સામે આવ્યું કે આ જે ફરિયાદી છે એની જે 10 વર્ષની નાની બાળકી છે એની સાથે બળાત્કાર ગુજારવામાં આવેલો છે અને એમની મેડિકલ બી તપાસ કરવામાં આવી. મેડિકલ તપાસમાં એવું ખુલ્યું કે એમની સાથે અટેમ્પ્ટ ટુ રેપ થયો છે અને આગળની તપાસ એ મુજબ ડાયવર્ટ કરવામાં આવી. ત્યારબાદ આ કામેના આરોપી છે દિનેશભાઈ ગેલાભાઈ હુંબલ, જેઓની ગઈકાલ અટક કરવામાં આવેલ છે અને આ ગુના કામેની આગળની તપાસ ચાલુ છે. ગાંધીધામના ઓસ્લો રોડ પર સાયકલ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં સાયકલ ચાલકને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ગાંધીધામના ઓસ્લો રોડ પર બપોરના 3 વાગ્યાની આજુબાજુ સાયકલ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં સાયકલ ચાલકને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. જોકે ઇમરજન્સી સેવા 108ને જાણ થતાં તે 108ની સેવા ત્યાં પહોંચી જતા સાયકલ ચાલકનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.